ભાઈ હું અત્યારે આવ્યો છું ઢોસા ઇનમાં. આ જગ્યા ખાસી ફેમસ છે એમના ફેન્સી ઢોસા માટે. પણ રિસન્ટલી થોડા દિવસ પહેલા જે લોકોએ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ એમને શરૂઆત કરી છે. માત્ર સવારના ટાઈમે આવો ને તો તમને ઓથેન્ટિક બ્રેકફાસ્ટ મળશે. અને સવારે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયનમાં દાલ વડા, ઇડલી, મેંદુ વડા, ઢોસા, સાઉથ ઇન્ડિયન ઢોસા એ મળે છે. સવારે અમારે ખાસ અહીંયા મસાલા ઢોસા છે, ઢોસા ફ્રાય છે સાઉથ ઇન્ડિયનમાં, એ ફેમસ છે. એનો ટેસ્ટ બી બહુ સારો છે, એટલે એક વખત ટ્રાય કરવું છે. હા, ઓકે. જો આ ફ્રાય બને છે, ખાસ કરીને આ વસ્તુ રાજકોટમાં વધારે ફેમસ છે. પહેલાં પ્લેન પેપર ઢોસો, પછી ડુંગળી ટમેટા, પછી આવશે મસાલો, આ બધી વસ્તુઓ એમાં એડ થાય. સાઉથ ઇન્ડિયન ફૂડ જમતા હોય તો સૌથી વધારે જેનાથી બધા જે ટેસ્ટ છે નીકળીને આવે ઓથેન્ટિક ટેસ્ટ, એ છે એમનો મેઇન સાંભાર. ચટણીનો ટેસ્ટ સારો છે, સાંભારનો ટેસ્ટ ટુ ગુડ છે. સુરતી જે રાતના સમયે સાંભાર મળે છે ને આમાં ને એમાં ફેર છે, તો એ થોડોક ટેસ્ટનો ફેર હોય છે, એ થોડોક વધારે સ્વીટ જેવું લાગે. અને બીજી મેઇન વાત છે કે ભાઈ એમાં કોઈ પણ ટાઈપના વેજીટેબલ્સ તમને ખડા વેજીટેબલ્સ કંઈ જોવા ન મળે. આમાં તમે જોઈ શકો છો. भैया अभी क्या डोसा बना रहे हैं आप? मैसूर मसाला. ભાઈ હું અત્યારે આવ્યો છું ઢોસા ઇનમાં, જે આવેલું છે રાજકોટના નાના મોવા મેઇન રોડ ઉપર હરિદ્વાર હાઇટ્સની એક્ઝેક્ટ સામે. 3 વર્ષ જૂની આ પેઢી છે અને સાંજના સમયે આવો ને તો વેઇટિંગમાં વારો આવે છે. પણ આ જગ્યા ખાસી ફેમસ છે એમના ફેન્સી ઢોસા માટે. પણ રિસન્ટલી થોડા દિવસ પહેલા જે લોકોએ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ એમને શરૂઆત કરી છે. માત્ર સવારના ટાઈમે આવો ને તો તમને ઓથેન્ટિક બ્રેકફાસ્ટ મળશે, સાંજના સમયે તમને ફેન્સી ઢોસા મળશે. આ જગ્યાએ ખાસ વાત એ છે કે અહીંયા 60 રૂપિયાથી એમનો ઓઇલમાં સાદો ઢોસો શરૂઆત થાય છે. તમે રોડ સાઈડ કોઈ બી સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે એની સાથે આ પ્રાઇસ કમ્પેર કરશો ને તો બહુ રિઝનેબલ પ્રાઇસ છે. કેમ કે અહીંયા એસી રેસ્ટોરન્ટ છે, ત્યાં તમે આટલી સારી પ્રિમાઇસીસમાં ફેમિલી સાથે સરસ મજાનો હેલ્ધી આ બ્રેકફાસ્ટ કરી શકો છો. સવારના સમયે તમને ઇડલી, મૈસૂર મસાલા, સાદા ઢોસા આ બધું તો મળી જ જશે. પણ અહીંયા જો તમારે ગરમ ગરમ લાઈવ ફ્રાય ને એવું બધું ખાવું હોય ને તો બી તમને મળી જશે. બાકી ઓઇલમાંય મળે છે, બટર, ચીઝ, તમે જે કહેશો હોય બધી જ વસ્તુઓ મળી જશે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, ઓનરને મળીએ અને પ્રીમાઇસીસની તમને ટૂર કરાવીએ. ચાલો શરૂ કરીએ. ઢોસો લેતા જ જઈએ. વાહ ભાઈ વાહ, ભૂખ લાગી છે દબાવીને. કેમ છો સાહેબ? મજામાં? બસ મજામાં સાહેબ. આ પરફેક્ટ લોકેશન નાના મોવા મેઇન રોડ હરિદ્વાર હાઇટ્સની એક્ઝેક્ટ સામે. હજી કઈ બીજું? ગાંધી સ્કૂલની બાજુમાં. મહાત્મા ગાંધી સ્કૂલની બાજુ. ગાંધી સ્કૂલની બાજુમાં હરિદ્વાર હાઇટ્સની ગેટની એક્ઝેક્ટ સામે. ઓકે. સવારના બ્રેકફાસ્ટનો ટાઈમ શું હોય છે? સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી. ઓકે. અને સાંજના 6:30 થી રાતના 11 વાગ્યા સુધી. સવારનો કોન્સેપ્ટ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન, સાંજે ફેન્સી. સાંજે ફેન્સી ઢોસા. ફેન્સી ઢોસામાં કેટલી વેરાયટી હોય? સાંજે 80 થી વધારે વેરાયટી છે. ઓકે. અને સવારે ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયનમાં દાલ વડા, ઇડલી, મેંદુ વડા, ઢોસા, સાઉથ ઇન્ડિયન ઢોસા એ મળે છે. ઓકે. આપણે કમ્પેર કરીએ કે ભાઈ ઘણાને એમ વિચાર આવશે કે ઓથેન્ટિક ને ફેન્સી ઢોસામાં તો પછી સાંભાર, ચટણી બધું બંનેનું અલગ. સાંજનો સાંભાર અલગ મળશે અને સવારનો સાંભાર અલગ મળશે. ટેસ્ટમાં બંને અલગ. બંનેની ચટણી બી અલગ. એમ? હા. ઓકે. અને આ એસી વાળી આ પ્રીમાઇસીસ છે, બરાબર ને? એટલે સવારના કોઈને બ્રેકફાસ્ટ કરવો હોય તો આટલી સારી વ્યવસ્થા એ આપણને મળી જશે. મળી જાય. હવે તમારી પરમિશન હોય તો આપણે છે ને સાંજના જે ઢોસા મળે છે ને એમાં 2-3 વેરાયટી આપણે ફેન્સીની એક બતાવી છે. ચોક્કસ. બરાબર ને? પછી આપણે લાઈવ જે મેકિંગ કરાવીએ છીએ બહાર, એમાં શું આપણે ખાસ અહીંયા ટ્રાય કરવી જોઈએ? સવારે અમારે ખાસ અહીંયા મસાલા ઢોસા છે, ઢોસા ફ્રાય છે સાઉથ ઇન્ડિયનમાં, એ ફેમસ છે. એનો ટેસ્ટ બી બહુ સારો છે, એટલે એક વખત ટ્રાય કરવું છે. હા. ઓકે. થેન્ક યુ સાહેબ. તો એ આપણે જોઈએ. ચોક્કસ. જો આ ફ્રાય બને છે, પહેલાં પ્લેન પેપર ઢોસો, પછી ડુંગળી ટમેટા, પછી આવશે મસાલો, પછી આ મીઠું, ધાણા જીરું, લાલ મરચું, આ બધી વસ્તુઓ એમાં એડ થાય. હવે ઢોસાને ભાંગીને ભૂકો કરી નાખવાનો.
સૌથી પહેલાં આપણે ઇડલીથી શરૂઆત કરીએ તો ઇડલીનું તમે ટેક્સચર જોશો ને એકદમ લીસું સોફ્ટ છે. અને સાથે અત્યારના છે ને 2 ટાઈપની ચટણી આપવામાં આવે છે. એક રેડ ચટણી છે, કોકોનટ ચટણી છે. સાઉથ ઇન્ડિયન ફૂડ જમતા હોય તો સૌથી વધારે જેનાથી બધા જે ટેસ્ટ છે ને નીખરીને આવે ઓથેન્ટિક ટેસ્ટ એ છે એમનો મેઇન સાંભાર. ચટણીનો ટેસ્ટ સારો છે, સાંભારનો ટેસ્ટ ટુ ગુડ છે. અને સુરતી જે રાતના સમયે સાંભાર મળે છે ને આમાં ને એમાં ફેર છે તો એ થોડોક ટેસ્ટનો ફેર હોય છે, થોડોક વધારે સ્વીટ જેવું લાગે. આમાં માઇનોર હોય સ્વીટનેસ. અને બીજી મેઇન વાત છે કે ભાઈ એમાં કોઈ પણ ટાઈપના વેજીટેબલ્સ તમને ખડા વેજીટેબલ્સ કંઈ જોવા ન મળે. આમાં તમે જોઈ શકો છો કે આ બધા વેજીટેબલ્સ બી તમને જોવા મળશે. ડ્રમ સ્ટીક મતલબ કે સરગવો, લીમડો બધી જ વસ્તુ આમાં હોય. એટલે સાંભારનો ટેસ્ટ ટુ ગુડ છે. આ એમનો મસાલા ઢોસો છે. જમાવટ રાજકોટમાં બહુ ઓછી એવી જગ્યા છે કે સવારના નિરાતે કોઈને સાઉથ ઇન્ડિયન નાસ્તો કંઈ કરવો હોય ને તો સારી જગ્યા હોય કે ફ્રેન્ડ્સ ને ફેમિલી સાથે ગયા હોય તો થોડીક વાર તમે નિરાતે ખાતા પીતા કંઈક વાતચીત કરી શકો એવી બહુ ઓછી જગ્યા છે. એમાંની એક આ જગ્યા છે. આ એમના દાળવડા છે. સાઇઝ જુઓ તમે, સાઇઝ છે જબરી, જમ્બો. ઇડલીની, દાળવડાની બધાની સાઇઝ બહુ જબરી છે. રીતસર છે ને ઉપર તમને દાળનું ટેક્સચર જોવા મળશે. મેઇન તો આની ક્રન્ચીનેસની જ મજા છે. અને આ અત્યારે ગરમ ગરમ જે એની ફ્રાય બનાવીને ફ્રાય બધાની રેસીપી અલગ અલગ હોય. આમની અલગ છે, થોડીક ક્રિસ્પી બનાવીએ, ટૂંકમાં વધારે સોતે કરે ને જેનાથી ક્રન્ચીનેસ આવે, મજા આવે. જનરલી એક્સપિરિયન્સ કયો ને એનો તો ખૂબ જ સરસ રહ્યો છે. અને જેમ મેં આગળ વાત કરી કે સાંજના સમયે તો અહીંયા ઓલરેડી ભીડ લાગેલી જ હોય છે ફેન્સી ઢોસા માટે. પણ સવારના જો ઓથેન્ટિક ખાવું હોય તો આ જગ્યાએ હવે મળે છે. હું હવે જમવાની મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.